અને ભૂલો નથી પ્રેમની આ મોસમ છે તારા પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બધાએ ભગવાનના ચરણોમાંથી દરોઈનું પાન લઈ લેવાનું. ભગવાનના ચરણોમાંથી એક દરોઈનું પાન લઈ લે. એ દરોઈનું ભરી લે. ચમચી ભરી ભરી ભગવાનના પર પાણી ચડાવો. મનમાં જપ કરવાનું શ્રી ગણેશાય નમઃ. ગભંજિતમ વિસપ્તપામજાકયપાદ પંકજં નમામિ દેવી નર્મદે. સ્વદીયપાદ પંકજં નમામિ દેવી. નર્મદા સરિતામ શ્રેષ્ઠાથી ભગવાનનું છીપાવો. જેનાથી ભગવાનને લુચ્છા પછી ગણપતિ બાપાને વસ્ત્ર પહેરાવવાનું. પછી સફેદ સૂતર ભાઈઓ લેવાનું. ભગવાનને યજ્ઞ કરી જનેના સ્વરૂપમાં ભાઈઓ વસ્ત્રમ સમર્પયામિ. વસ્ત્રમ યજ્ઞ સમર્પયામિ. क्षुतात्मपूर्जिता तत्कुमं अर्जितो देव गृहाणां परमेश्वर. भगवानने फूल चढ़ावो. माल्याजने सुगंधेने माल ततो दत्ति प्रचोदयाद. ओम घं गणपतये नमः. બધા ભગવાનને અડકાવો અને ગણનાયકમે પ્રસિદ્ધ. ઓમ પાનાય સ્વાહા. ઓમ યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ શ્રવણાય સ્વાહા. પતિરામો પરબ્રહ્મણે પરમાત્મને નમઃ સમર્પયામિ. વાય્યુમાં પાણી જ્ઞાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ શ્રવણાય સ્વાહા. પતિરામો પરબ્રહ્મણે. ગણપતિ હિરણ્ય માનીએ એટલે બધું સલમાન ખાનના ઉપર પણ કેટલા વર્ષે સદા ભક્તાનામ ભયંકર દાતા ભવ ભગવાના જીવન રૂપા સિંધુ ક્ષણામાત્ર જગત પ્રભુ વરદ અવમાનંદે વાંચિત વાંચિતા ઈશ્વરને પપાર હડકાવો. હૃદય હડકાવો. હૃદય બાજુમાં બેને આપી. આજે તમે ભગવાનને આજે પણ આપણે એના ફોડીએ તો પાણી અજવાનંદે વાણી સિદ્ધરાય ભગવાન કી જય. રામ ભગવાન સ્વામી શેરપ્રિયલા પુણ્ય કાલના વાક્ય છે. કલ્યાણ અર્થે વધે એવો અમને આશીર્વાદ પ્રદાન કરો. બીજો આશીર્વાદ માંગો કર્મની વૃદ્ધિ, એટલે કે તમારી અને તમારા માંગો સારું આયુષ્ય. સ્વસ્તે આયુષ્મતે સ્વસ્તે આયુષ્મતે સ્વસ્તે. તુલસીના પાનવાળો ફૂલ બ્રહ્માજીને ચડાવી દેવાનું. સુભાષ કાકા અહીંયા આપણે બ્રહ્માજીનું પૂજા કર્યું, તમારે ચડાવવાની જરૂર નથી. બરાબર છે? બ્રહ્માજીનું પૂજન કર્યું ને સુભાષ કાકા. બ્રહ્માજીને શું શું આપવાનું ખબર? સાક્ષાત પરબ્રહ્મ
तस्मै श्री गुरवे नमः। चतुर्मुख ब्रह्मणे नमो नमः। चतुर्चारासे पुष्पं तुलसीपत्रं समर्पयामि। એને આપો તમારે પાઉન્ડમાં આપો એ ઓનલાઈન એ કેશ જ છે તમારે પાઉન્ડમાં આપો એ તમારે અમને કોઈ વાંધો તમારે ઘરનું પત્ની નહીં જ આપવાનું છે કે બોલીને એટલા પૈસા તમે એમને આપી દો તાકી થાળી તમે લઈ લો થાળી તાકી તમે એમને પગે લાગો સુભાષ કાકાને સુભાષ કાકા આશીર્વાદ આપજો આવું દરરોજ કરી એમ કહેવાનું બે બધા પૈસા આપે આવું નહીં એટલે કે પગે લાગજો પૈસા આપી દો બધા પૈસા આપો તો પાસ કરી દો અગ્નિનારાયણ દેવાની જય. અનાવરણ કરવાનું છે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો ભગત બાપાજી જય. બોલો બ્રહ્મા બોલો વિષ્ણુ બોલો બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમસ્કારં સમર્પયામિ.
જે વાર્તાલાપ થશે એ આપણે ખાલી નિહાળવાની છે. બોલો ભગત બાપા કી બાબા પુરુષોત્તમ ભગવાન. ઉત્સવમાં અહીં તમે બધા પધાર્યા છો. આપ સર્વનું ખૂબ જ હૃદયથી અત્રે સ્વાગત કરીએ છીએ. એક એવું વ્યક્તિત્વ, એવું કહેવાય છે કે આગ લગી આકાશ में खन खन पड़े अंगार, अगर संत ना होते इस जगत में तो जल पड़ता संसार. આપણે ત્યાં જ્યારથી સનાતન સંસ્કૃતિ શિરમોર રહી છે આધ્યાત્મિક માર્ગની અંદર અને સમગ્ર વિશ્વમાં, એમાં 21 સંસ્કૃતિઓ આપણી સમગ્ર વિશ્વની અંદર હતી. એમાંથી આપણી સનાતન સંસ્કૃતિ જે છે એ અત્યારે હજી પણ અડીખમ ઊભી છે. તમે બધા ભણ્યા છો, તમારા પાઠ્ય પુસ્તકની અંદર એક બહુ સરસ કવિતા આવતી कि यूनान मिस्र रोम सब मिट गए जहां से अब तक मगर है नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा, पर सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. એટલે કે ભગત બાપા એમના વિશે થોડું આપણે માહિતગાર થઈએ. આજથી લગભગ 155 વર્ષ, આજથી 155 વર્ષ પૂર્વે ભગત બાપાનું અવતરણ આ પૃથ્વી પર થયું. અને એવું કહેવાય છે કે અમુક વ્યક્તિત્વ એવા હોય છે જેની અંદર સારા જે સદગુણો છે, જેમ તુલસીદાસે કહ્યું કે ક્રામ ક્રોધ મદ માન ન મોહ, लोभ न क्षोभ न राग न द्रोहा, जिनके कपट दंभ नहीं माया, उनके हृदय बसहु रघुराया. એ ગુણો પહેલેથી જ આત્મસાત કરેલા હોય છે, એના હૃદયમાં હંમેશા ભગવાન રામ વસતા હોય છે. અને કેવું વ્યક્તિત્વ એટલે ભગત બાપા છે. તો લગભગ જીવીબા અને તેડા બાપાના સુપુત્ર એવા ભગત બાપા નાનપણથી જ એમની અંદર જેમનું વ્યક્તિત્વ હતું, પ્રભુ કાર્યની અંદર પણ એટલી જ લાગણી, સમાજ સેવાની અંદર પણ એટલી જ લાગણી. અને લગભગ આજુબાજુના વિસ્તારની અંદર લગભગ 80 જેટલા ગામડાઓની અંદરથી બધા જે દર્દીઓ હોય અથવા તો જે દુખી વ્યક્તિઓ હોય એ ભગત બાપા પાસે આવી અને એક નિસ્વાર્થ ભાવે જે સેવા કરતા ભગત બાપા એની પાસેથી કઈ કેટલા એવા વ્યક્તિ છે જે પોતે પ્રભુતાનો માર્ગ પણ પામ્યા છે, સાથે સાથે પોતાના જીવનને એક નવી દિશા તરફ પણ લઈ ગયા છે. અને આ વ્યક્તિત્વ કેવું હોય છે ટૂંકમાં સમજી લઈએ આપણે. ડોક્ટર સુભાષભાઈ એમણે આજે જે ભગત બાપાનું જીવન ચરિત્ર એનું આલેખન કર્યું છે, તો એમને પણ આપણે એમની પાસેથી થોડો માણવાનો પ્રયત્ન કરીશું કે તમે સુભાષભાઈ નાનપણથી જ આ બધા તમારા મિત્રો મોહનભાઈ ને એમ બધાની સાથે રહેતા અને લગભગ ભગત બાપાનું જીવન એ તમને નાનપણથી સ્પર્શ્યું હશે, પણ એમનું જીવન દરેક લોકો સુધી પહોંચે એ માટે આ પુસ્તિકાને એનું અવતરણ શબ્દોમાં કરી અને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા કેવી રીતે મળી
ભગત બાપા અમે જ્યારે બાળપણ હતા ત્યારે ત્યાંથી એમના વિશે જાણતા હતા, થોડું થોડું જાણ હતી, પરંતુ જેમ જેમ મોટા થયા અને એમના વિશે માહિતી મળવા લાગી તો પછી એમના દિવ્ય સ્વરૂપ જીવનરૂપી યાત્રા વિશે હું ખૂબ જ પ્રભાવિત થયો હતો અને મેં સંકલ્પ કર્યો હતો કે ભગત બાપાનું જીવન ચરિત્ર મારે લખવું જોઈએ. પછી ગામના તથા આજુબાજુના જેવું તમે કહ્યું છે કે જેમને ભગત બાપા સાથે સંપર્ક થયો હતો તે લોકો સાથે સંપર્ક કરીને યોગ્ય અને વાસ્તવિક માહિતી મેળવી ભગત બાપાનું જીવન ચરિત્ર આલેખન કર્યું છે. ભગત બાપા અમે તો બહુ જ નાના હતા, પરંતુ એવું જાણવા મળે છે કે એઓ સંત સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, મહાન આત્મા હતા. એમનું જીવન સાદગીભર્યું, સાધુતામય, ભક્તિમય, પાવનમય, પવિત્ર, અલૌકિક અને અનોખું હતું. ભગત બાપાને એક મહાન કબીરપંથીનો સમાગમ થયો હતો, જેમની પાસે એમણે આધ્યાત્મિક અને આયુર્વેદિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો ભગત બાપાએ તેમની પાસે દીક્ષા લીધી હતી અને ગુરુ બનાવ્યા હતા. ભગત બાપા શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનની અટૂટ આરાધના કરી એમને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. જ્યારે ભગત બાપાનું પૂર્વ નામ દુર્લભભાઈ હતું અને બચપનથી એ સેવાભાવી અને ભક્તિભાવી હતા. જ્યારે ભગત બાપાએ આધ્યાત્મિક અને આયુર્વેદિક જ્ઞાન પ્રાપ્તિ કરી અને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી તેનો સદુપયોગ માનવજાતિની સમસ્યા દૂર કરવામાં, જેવા કે માનસિક કે શારીરિક બીમારી દૂર કરવામાં ઉપયોગ કર્યો અને જનકલ્યાણકારી કાર્યોનો શરૂઆત કરી, ત્યારથી દુર્લભભાઈ ભગત બાપા તરીકે ઓળખાયા. સો ભગત બાપા એક અનંત જ્ઞાન સ્વરૂપ મહાન આત્મા હતા. માનવ સેવા એમનો મેઇન હેતુ હતો, મૂળ હેતુ હતો અને લોકસેવા, સાધુ સેવા અને જનકલ્યાણકારી કાર્યોમાં એમનો જીવન સમર્પિત કર્યું હતું. જે આ બધું બહુ ડિટેલમાં આ બુકમાં જણાવ્યું છે. તો ભગત બાપા જુદા જુદા સ્વરૂપે માનવ સેવા આપી હતી, જેવા કે ભક્ત સ્વરૂપ જે તમે જણાવ્યું છે. લાલજી મંદિરની સ્થાપના ભગત બાપાએ કરી હતી અને એમાં કૃષ્ણ ભગવાન, બાલ સ્વરૂપ કૃષ્ણ ભગવાન, લાલજી મહારાજ, ગણેશજી ભગવાન અને વડિયાદેવની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરી રોજ સવાર સાંજ આરતી પૂજા કરતા અને આજુબાજુનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બનાવતા અને મોટા મોટા મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરતા. તો એમનું ભક્ત સ્વરૂપ આપણે જણાવ્યું, પણ ડિટેલમાં ભક્ત સ્વરૂપ વિશે બહુ માહિતી આ બુકમાં લખી છે. બીજું સ્વરૂપ વૈદ સ્વરૂપ જે તમે જણાવ્યું છે. ભગત બાપા એક આજુબાજુના ગામમાં વૈદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ સંત હતા અને બહુ જ લોકપ્રિય હતા. ભગત બાપા આયુર્વેદિક દવા અને આધ્યાત્મિક અને દિવ્ય શક્તિ દુઆરૂપી નો ઉપચાર કરી લોકોને સારા કરતા. તો એ એમનું વૈદ સ્વરૂપ થઈ ગયું. ત્રીજું સ્વરૂપ હતું સમાજસેવક સ્વરૂપ, જે તમે જણાવ્યું કે ભગત બાપા જ્યારે રસ્તો ખરાબ હતા ત્યારે એમણે ટાઈમ ફાળવીને એમને વિદ્યાર્થીઓને સેવા આપી હતી. એટલે મેઇનલી રસ્તા બનાવવા વખતે એમણે સુપરવિઝન કર્યું હતું. બીજું સમાજ સેવામાં જ્યારે પ્રાથમિક શાળા, હાંસાપુરની પ્રાથમિક શાળાનું મકાન બળી ગયું હતું, તો નવું મકાન બનાવવાનું નક્કી કર્યું. ત્યારે વડીલોમાં મતભેદ હતો કે ક્યાં બનાવીએ અને કેવી રીતના બનાવીએ. તો આગ લાગી હતી ત્યાં, તો ભગત બાપાએ એ મકાન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને સહેજથી વડીલ લોકોનો જે મતભેદ હતો ને તેને દૂર કરી બધું નિવારણ કર્યું હતું. એ જ પ્રાથમિક શાળામાં એમના પૌત્ર શ્રી હરિભાઈ ભુલાભાઈ પટેલ 26મી જાન્યુઆરી 2011માં દૈવી રૂપી સરસ્વતી માતાજી માટે અમૂલ્ય દાન કર્યું હતું. તો ભગત બાપા અને એના પરિવારો એમની પ્રથા હજુ ચાલુ રાખી છે. તો એ થઈ ગયું આપણું સમાજસેવક સ્વરૂપ. ત્રીજું સ્વરૂપ, ચોથું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ. ભગત બાપા ભક્તિ યોગી હતા અને કર્મયોગી હતા. ભક્તિ યોગી એટલે
એ લોકો સર્વે જીવોમાં અણુરેણુમાં ભગવાનની મૂર્તિમાં પરમેશ્વરના દર્શન કરતા અને જે કાર્ય કરતા તે ભગવાનની આરાધના માનીને કાર્ય કરતા અને સદભાવ અને સદગુણથી કરતા અને તે કાર્ય ભગવાનને અર્પણ કરી દેતા. એટલે આપણે એમને ઈશ્વર આરોપણ યોગી બી કહી શકાય, જેને લીધે એમનું જીવન ખૂબ જ પવિત્ર હતું અને આદર્શ હતું. એને લીધે એમને ચૈતન્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. એને ચૈતન્ય શક્તિ વિશે તમે જણાવ્યું કે એમને ભવિષ્યનું જે થવાનું હોય તેની જાણ હતી. સમાધિ લીધા પછી વિદેહ મુક્તિ અવિનાશી ભગત બાપા હજુ બી હાજર છે. એમની પાવન સમાધિ સ્થળ અહીંયા જ છે. તો આ પાવન સમાધિ સ્થળ આજે પણ લોકો એમના આશીર્વાદના અનુભવ કરે છે અને દિવ્યમય લાલજી મંદિરમાં સ્થાપિત બધા ભગવાન અને લાલજી મંદિર અને પાવનમય સમાધિ સ્થળની દર્શન કરી લોકો આશીર્વાદનો અનુભવ કરે છે. તમે જણાવ્યું તે પ્રમાણે આ બુકમાં એવું લખ્યું છે કે લાલજી મંદિરની અને બળિયાદેવની પૂજાનું જે મહત્વ છે તો એ વાંચશો તો એમાંથી ઘણું જાણવા મળશે. એટલે મતલબ ગામની અંદર કોઈ લગ્ન હોય અને વરરાજા પોતે પરણવા જતા હોય તો ભગત બાપાની સમાધિ આશીર્વાદ લેવા આવે છે. અને કોઈ પણ વિદેશ યાત્રામાં જવાના હોય તો પણ ભગત બાપાના આશીર્વાદ લેવા માટે આવે છે, તેમજ બળિયાદેવના આશીર્વાદ લેવા માટે આવે છે. હા, ચોક્કસ. એટલે કોઈ બી શુભ કાર્ય માટે ભાવિક ભક્તો, સ્પેશિયલી ભાવિક ભક્તો ગણેશ ભગવાન લાલજી મંદિરના દર્શન માટે આવે છે અને ત્યાર પછી પાવનમય ભગત બાપાની સમાધિ સ્થળનું દર્શન કરીને એમનું જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે. તો ભગત બાપાના સંદેશ પ્રમાણે આપણે આપણું જીવન આપણા મહત્વનો હેતુ શોધી તેના આધારે જીવવું જોઈએ. અને જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ખૂબ જ મહત્ત્વના છે. જ્ઞાન એટલે કે આપણે શૈક્ષણિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન એ ખૂબ જ જરૂરી છે. આપણે આ જ્ઞાન હોય તો પછી આપણા કર્મ બી સારા થાય અને આપણે સદગુણ અને સત્કર્મથી કોઈ બી કામ કરી ભગવાનને અર્પણ કરીએ તો તે મોટે ભાગે આપણું કામ પૂર્ણ થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે સુભાષભાઈને વધાવી દઈએ. સુવર્ણામલમ વિશ્વતો મુખમ બ્રહ્મા મુરારે શ્રીગુરાંધકારે ભાનો શશિભૂતિસુતો બુધસ્ય ભગ્ના પ્રણાતોસ્મિ દિવાકર દધી શંખતુષારાભમ ક્ષીરોધર્મમુષંભવમ નમામિ સશિલમ સમ્યમ ષण्मुखभुजं भूगलिकास्यं रूपेणं प्रतिसम्बुधम् सौम्यं गुणातीतं तं बुधं प्रणमाम्यहं दीवानं च ऋषीणां च गुरुकाञ्चन सन्दीपं जन्म मृत्यु स्वाहा उमापति महादेवकी जय आद्य शक्ति अम्बे ओम पूर्णादवे परापदा सुपूर्णा पुनरापदा वस्मेव विक्रीणावः एकमोद्यगो शतक्रतो स्वाहा महालक्ष्मी નારણ છોડ તમને સો કરી જવાયું મારા નારણ છોડ તમને સો કરી જવાયું જેના હાથે જીવન દોર જેના હાથે જીવન દોર તમને સો કરી જવાયું જેના હાથે જીવન દોર જેના હાથે જીવન દોર
સભી મારણ છોડ મારા સભી મારણ છોડ તમને શું કરી જમાડું તમને શું કરી જમાડું તમને શું કરી જમાડું તમને પ્રેમથી જમાડું જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનોं के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो भावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट विवेचन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण गौ में किसकी स्वामी तुम बिना और न दूजा प्रभु बिना और न दूजा आस करूं मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी तुम अंतर्यामी पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं सेवक तुम स्वामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी अपने हाथ बढ़ाओ द्वार खड़ा में तेरे ओम जय जगत विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगत तन मन धन और शक्ति सब कुछ है तेरा स्वामी सब कुछ तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगत क्षण में दूर करे ओम जय जगदीश कृष्ण कन्हैया लाल की राधा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष
शोभन्ते जानामि क्षमस्व परमेश्वर गतं पापं गतं दुःखं बुद्धिचे नामक बुद्धराई भगवान ભગવાનને પૂરી કરવાની પગલાંની પાસે ઉદ્યોગ